આગળ વાત કરીશું રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડની અંદરથી એક આપત્તિજનક વિડીયો સામે આવ્યો છે। અધિકારી મહિલા કર્મચારી વચ્ચેના આપત્તિજનક વિડીયોનો દાવો કરવામાં આવ્યો છે। રાજકોટ મનપા વોર્ડની ઓફિસમાં આ વિવાદ સામે આવ્યો છે। આ વિવાદ જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસને લઈને એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે। વોર્ડ ઓફિસમાં ઇન્ચાર્જ અધિકારી અને મહિલા કામદાર વચ્ચેના કથિત આપત્તિજનક દ્રશ્યો હોવાનો દાવો કરતા વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માત્ર એટલું જ નહીં, વોર્ડ ઓફિસના કબાટમાં દારૂની ખાલી બોટલ હોવાનું પણ સામે આવ્યું છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે રાજકોટથી। પ્રતિક, આ જે વિડીયો સામે આવ્યો છે કથિત રૂપે જ્યારે ઓફિસ ઇન્ચાર્જ છે રાજકોટ મનપા વોર્ડ ઓફિસની અંદરથી આ વિવાદ સામે આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયો શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। પરંતુ આની અસર શું પડી શકે છે અને ઉપર તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, મહિલા કોણ છે અને શું આ બંને વચ્ચે પહેલાં પણ કોઈ સંબંધ હતો કે હવે કયા કારણોસર આ વાતો બહાર આવી રહી છે? જી પ્રતિક। જી હર્ષ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના જે કહેવાય કે જે એક ચકચાર મચાવતો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વની વાત છે કે અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ઉપર અનેક વિવાદો અને જે સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિડીયો છે તે ફરી એકવાર રાજકોટ મહાનગરપાલિકાને ઉપર વિવાદનું વાદળ છે તે ઘેરાતું જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ કહેવાય કે આ જે કામદાર યુનિયન છે, જે સફાઈ કામદાર યુનિયન છે, તેના જે પરેશ બેડિયા છે તેના દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો અને જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની એક વોર્ડ ઓફિસ છે તેમાં દારૂની ખાલી બોટલો, જાણે નાની બોટલો જે જોવા મળી રહી છે, સાથે જે કહેવાય કે એક મહિલા સાથે જે વોર્ડ ઓફિસર છે તે અભદ્ર ભાષામાં જે કહેવાય બેઠા હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ અત્યારે જે આ વિડીયો ક્યાં કેદુનો છે તે સ્પષ્ટ નથી થયું, સાથે કઈ વોર્ડ ઓફિસ છે અને ક્યાં વોર્ડ ઓફિસર છે અને મહિલા કોણ છે તેનું કોઈ સામે નથી આવ્યું। પણ ક્યાંક ને ક્યાંક જે વિડીયો રાજકોટના સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતા અત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાનો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વની બીજી વાત એ પણ છે કે તે રીતે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ હોય છે તેમાં વિસ્તારના કામો લઈને અરજદારો છે તે વોર્ડ ઓફિસે ધક્કા ખાતા હોય છે। અરજદારોના ઘણા દિવસો સુધી કામ નથી થતા, પ્રાથમિક સુવિધાઓના કામ હોય, ગટર ઉભરાવાની, પાણીની સમસ્યા, નળ જે કહેવાય કે લાઇટની સમસ્યા, ઘણી સમસ્યા હોય છે જે ક્યાંક ને ક્યાંક વોર્ડ ઓફિસમાં જે લોકો છે, જનતા છે તે ધક્કા ખાતી હોય છે અને જો ઓફિસરોને છે ટાઈમ નથી મળતો માત્ર ને માત્ર ખાલી એસી ચેમ્બરોમાં બેસીને જે કહેવાય કે વાત કરવાની, અત્યારે જે ખાલી વાતો કરવામાં આવે છે। પણ જે આવી સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાનો વિષય જગાવે છે, કારણ કે જે રીતે આ જે વોર્ડ ઓફિસની અંદર એક મહિલા અને જે વોર્ડ ઓફિસર છે તે જે કથિત સ્થિતિમાં બેઠા હતા અને જે કહેવાય જે અંગત પળો માણી રહ્યા હતા, ત્યારે આવી જે જગ્યા છે તે જાહેર જીવનના લોકો માટે હોય છે, જાહેર જનતાના માટે હોય છે। ત્યારે આવી જગ્યામાં આ જે વિડીયો જેને કહેવાય કે દારૂની રેલમ છેલમ જોવાળો અને જે કથિત રીતે બેસતો વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક ફરી રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો કરી રહ્યા છે, સાથે વોર્ડમાં જે કહેવાય કે કામગીરી ઉપર પણ સવાલો કરી રહ્યા છે। ત્યારે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના જે કહેવાય મેયર નિહલ શુક્લ છે તેમજ તેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તુષાર સુમેરા દ્વારા તપાસ કરાવવી જોઈએ, ઝીણવટભરી તપાસ કરવી જોઈએ અને જે આ જવાબદારો છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। જી પ્રતિક, પરંતુ જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે, તેની પુષ્ટિ કરવામાં આવી છે કે વિડીયો ત્યાંનો જ છે? કારણ કે સોશિયલ મીડિયામાંથી આ વાયરલ થયેલા વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિડીયો કયા આધારે બનાવડાવ્યો છે, કોણે બનાવ્યો છે? જી જે રીતે વિડીયો છે તે જે કહેવાય કે સફાઈ કામદાર યુનિયનના પારસ બેડિયા છે તેના દ્વારા તેના જે કહેવાય માણસો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો, કારણ કે જે જેમના અધિકારીઓ છે તે કામદાર યુનિયન સાથે જે રીતે ગેરવર્તન કરતા હોય છે, શોષણ કરતા હોય છે, તેને લઈને જે પારસ બેડિયા છે તે વિડીયો વાયરલ કર્યો હતો થોડા દિવસ પહેલા। પણ હાલ આ વિડીયોની પુષ્ટિ જે ઇન્ડિયા ન્યૂઝ કરતું નથી। હજી એકવાર જે કહેવાય સ્પષ્ટ શબ્દોમાં આપણે હર્ષ જણાવી દઈએ જાહેર જનતાને
અને સરકારને કે આ વિડીયોની પુષ્ટિ ઇન્ડિયા ન્યૂઝ નથી કરતું, કારણ કે આ વિડીયો કયા કારણોથી બનાવવામાં આવ્યો છે, કોણે બનાવ્યો છે, આ વિડીયોને લઈ કઈ વાતચીત થઈ હતી કે નહોતી થઈ, તેવા અનેક સવાલો છે તે હાલ અત્યારે ઉભા રહ્યા છે. પણ આ વિડીયોની પુષ્ટિ ઇન્ડિયા ન્યૂઝ નથી કરતું. એકવાર જે રાજકોટ છે સમગ્ર દેશની જનતાને ઇન્ડિયા ન્યૂઝ જણાવી રહ્યું છે. પણ હાલ અત્યારે જે વિડીયો કથિત રીતે જે વાયરલ થયો છે, જે અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનો છે, તેમાં ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આવા જે સવાલો ઉભા થઈ રહ્યા છે તેના ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ કડક એક્શન લેવા જોઈએ તેની હાલ અત્યારે રાજકોટ વાસીઓ માંગ કરી રહ્યા છે. જી ચોક્કસથી પ્રતિક, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. આગળ વાત કરીશું જૂનાગઢની. આવતીકાલથી શરૂ થતા હિન્દુઓના પવિત્ર તહેવારની વાત કરવામાં આવે